અમદાવાદમાં 29મી એપ્રિલથી ગુજરાત એર શોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ એર શોની તૈયારીઓને લઈને આજે તમામ પાયલટ્સે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે એર શોની પ્રેક્ટિસ કરી હતી। ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ગુજરાત એર શોને ખૂબ લોકપ્રિયતા મળી હતી, જેના કારણે આ વર્ષે પણ 3 દિવસીય એર શોનું આયોજન કરાયું છે। એર શો દરમિયાન બ્રિટિશ એક્રોબેટિક્સ ચેમ્પિયનના પાયલોટ્સ હવાઈ કરતબ બતાવશે। એર શોની પ્રેક્ટિસ માટે 16મી એપ્રિલથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું રનવે સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી બંધ રહેશે, જોકે આ સમયે એર ટ્રાફિક હોતો નથી। એર શો દિવસમાં 2 વાર સવારે 10 અને સાંજે 5:30 વાગે યોજાશે। આ એર શોમાં સતત બીજા વર્ષે બ્રિટિશ એક્રોબેટિક્સ ચેમ્પિયન્સ ધ ગ્લોબલ સ્ટાર વિમાન આકાશી કરતબ બતાડવા નજરે ચડશે। અમદાવાદ એરપોર્ટ પર એર શોનું આયોજન ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે, ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે રિવરફ્રન્ટ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું। રિહર્સલ દરમિયાન અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનોએ કોઈ બનાવ ન બને તે દરમિયાન રેસ્ક્યુ માટે પણ બોટિંગ પણ કરવામાં આવ્યું હતું સાબરમતીમાં। જોઈ શકો છો આપ, ખાસ કરીને જે રીતના જે એરબોટ એર શોના જે જવાનો હતા તેમના દ્વારા આ સાબરમતી રિવરફ્રન્ટ જે આવેલું છે ત્યાં આકાશની અંદર અલગ અલગ પ્રકારના કરતબો દ્વારા તેમણે પોતે પૂર્વ તૈયારી એટલે કે આખું રિહર્સલનું આયોજન કર્યું હતું, જેની અંદર 3 પ્લેન જોવા મળ્યા હતા આજે, અને 3 પ્લેનના જવાનો દ્વારા પાયલોટ દ્વારા આ રિહર્સલને કરવામાં આવ્યું હતું, જે આગામી 3 દિવસ દરમિયાન જે શહેરની જનતા છે તેમને એર શો જોવા મળશે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે મિતેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।